સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો સાંભળો, આજે આપણે દેવાનંદ સ્વામીનું દિવ્ય આખ્યાન સાંભળવું છે. આ ભગવાનના ભક્તનું આખ્યાન એ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવનારું છે. હરિભક્ત તણા આખ્યાન સુણશે થઈ સાવધાન, પ્રીતિ પ્રભુપદમાં ઉપજાવે અને પ્રગટ દેહે અલૌકિક અનુભવ કરાવે એવું આ અલૌકિક આખ્યાન છે. આ છે જીવન પરિવર્તનની કથા, આ છે સાચા ભક્ત બનવાની કથા. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 19મા વચનામૃતમાં એ ભક્ત થવાનું વચનામૃત છે. એમાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવને જ્યારે જ્યારે ભરતખંડમાં મનુષ્ય જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના મળેલા સંત જરૂર વિચરતા હોય છે, પરંતુ જ્યારે આ જીવને ભગવાનની કે સંતની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. અને ઓળખાણ થાય પછી એનું માપ શું? તો કે ભગવાનની જ્યારે ઓળખાણ થાય ત્યારે પછી એને જગતના સુખ છે એ કાગ વિષ્ટા તુલ્ય થઈ જાય છે. અર્થાત એમાં એની મનની વૃત્તિ જ રહેતી નથી. પણ પરિવર્તન ક્યારે થાય છે? તો કે ઓળખાણથી. જો પ્રહલાદને ઓળખાણ થઈ હતી તો જગત ઝેર થઈ ગયું. ભગવાન એને કહ્યું કે ગયો તો રાજ આપું, કે પ્રભુ માગે એ ભગત ને. એવા જ આ અલૌકિક મહાન સંત છે દેવાનંદ સ્વામી. ક્યાં એનો જન્મ થયો હતો, કેવી એની દિવ્યતા હતી? મંજુકેશાનંદ સ્વામીએ એમની ટૂંકી ઓળખાણ નંદમાળા ગ્રંથમાં આપી છે કે દેવાનંદ મહાસુખકારી, દેવકૃષ્ણાનંદ દુઃખહારી. દેવાનંદ સ્વામી હજારોને મહાસુખિયા કરનારા હતા, અનંતના દુઃખને હરનારા હતા અને હજારોના હૈયામાં ભગવાનની મૂર્તિને સ્થાપનારા હતા. એવું લખ્યું છે કે દેવાનંદ સ્વામી હંમેશ કરે સેવા, સ્વાર્થ નહીં લેશ, બિના સ્વાર્થે બિના હેતુએ બધાની સેવા કરનાર વ્યક્તિ સ્વાર્થ રહિત ત્યારે જ થાય નિષ્કામી હોય. સકામને 1000 પ્રકારના સ્વાર્થ હોય અને સકામને પોતાની ઈચ્છા પૂર્તિ ન થાય તો જેમ અસુરો એની વાહે પડી જાય એમ એ પણ પોતાની ઈચ્છા ન પૂરી કરે તો એની વાહે પડી જાય. કેમ જે સ્વાર્થ માણસને કુમતી ઉજાડે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા આશ્રિતોએ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ક્યારેય કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં. મિથ્યા અપવાદ કસ્મિંચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યાનાપ શબ્દાશ્ચ ભાષણીયા કદાચન. આ ભગવાનનો સંદેશો સમગ્ર વિશ્વ માટે બધા લોકોને કલ્યાણકારી છે. માટે આપણે પણ આપણા નિજી સ્વાર્થ માટે કોઈને આરોપ ન આપવા. જે દિવસે ભારતવાસીઓ અને એમાંય ધાર્મિક લોકો સ્વાર્થની સિદ્ધિ માટે બીજા ઉપર આરોપતા બંધ થશે તે દિવસે આ સત્સંગમાં દિવ્યતાનો માહોલ ખડો થશે. પણ જેને મારું એ સારું અને બાકી નઠારું એને આ અલૌકિક અનુભૂતિ ન થાય. આ દેવાનંદ સ્વામી આવી અલૌકિક જેના અંતરમાં વિષય વાસના નહીં લેશ. અરે વાસના વિકાર ટેળા કવી રીતે? કોણ હતા એ દેવાનંદ સ્વામી? ક્યાં એનો જન્મ થયો? આવો એ આખ્યાનમાં પ્રવેશ કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાનું આજે પણ ચુડા ગામ છે. ચુડા ગામમાં સંવત 1841માં ભાટ કુળમાં એક કરશનભાઈનો જન્મ થયો. આ કરશનભાઈ ભાટ એ જ મોટા થઈને દેવાનંદ સ્વામી થયા. પણ કેવી રીતે થયા? નાનપણથી તેજસ્વી હતા, ભણવામાં હોશિયાર હતા. જ્યારે એમની સમથિંગ 15-16 વર્ષની ઉંમર થઈ, પોતે હોશિયાર હતા, ભણતા હતા, એ વખતે એક મહાન પ્રકાંડ જ્યોતિષી મહારાજ ગામમાં આવ્યા. કરશનભાઈનો હાથ જોઈને કહે છે, ઓહો, તમે તો વઢવાણના રાજા પથુભા છો, અથવા પથુભાના દીકરા છો અને તમે ખરેખર વઢવાણની ગાદીને લાયક હતા. પરંતુ તમારા માતુશ્રી સ્વર્ગે સિધાવ્યા અને તમારા પિતાશ્રીની બીજી પટરાણીઓ હતી, એનો દીકરો નાનો હતો રતનસિંહ, એટલે એને કાવા દાવા કરી તમે રાજા ન થાવ એટલે તમારું ખૂન થયું ને આ બીજો જન્મ તમારો અહીંયા આવ્યો છે. આ રીતે કીધું. એ જ વખતે આને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. અને જો આપણા તમામ ધર્મ ગ્રંથોમાં
બધા જ જન્મે છે ને મરે છે, પરંતુ કોઈને અકાળ મૃત્યુ થયું હોય તો એને પૂર્વની સ્મૃતિઓ રહે છે. આજે તો પૂર્વ જન્મના વિદેશની રિસર્ચ લોકોએ મોટી મોટી યુનિવર્સિટીમાં એક બે નહીં હજારોની સંખ્યામાં પૂર્વ જન્મના લોકોને આ જન્મમાં જ્ઞાન રહ્યું હોય એવા મોટું રિસર્ચનું આખું પુસ્તક તૈયાર થઈ ગયું છે. પણ કોને આવી રીતે અકાળ ખૂન થઈ ગયું હોય કે આવું જે થયું હોય એને પૂર્વનું જ્ઞાન રહે, એ પોતાની અધૂરી વાસના પૂર્તિ કરવા માટે પણ રહેતા હોય છે. એટલે આ એને એમ થયું કે ઓહો એમ તો મારે મારું વઢવાણનું રાજ્ય પાછું લેવું, મારો વેરની વસૂલાત લેવી. પણ પછી તો એ શસ્ત્ર વિદ્યા પણ ભણ્યા, હથિયારો ચલાવવામાં હોશિયાર થયા. પણ નાનો માણસ બુદ્ધિશાળી હતા, કેમ છે આખિર તો ખાનદાનનું લોહી હતું એનામાં, પણ લોકો એને સાથ આપે નહીં, કેમ જે જ્ઞાતિમાં એ ભાટકુળમાં હતા. આમ નામ કરતા કરતા 16 વર્ષથી જજુમતા 20 વર્ષ જજુમાં કઈ અત્તો પત્તો લાગે નહીં, અને વઢવાણનું પણ એ વખતે બહુ મોટું રજવાડું ગણાતું હતું. પછી તો એક દિવસ ફરતા ફરતા સંવત 1877ની સાલમાં એ વડોદરા નરેશ ગાયકવાડ સરકાર પાસે પહોંચી ગયા, અને ગાયકવાડ નરેશના પગ પકડીને કહે છે કે મહારાજા, આ વઢવાણ પરગણું તમારા તાબા હેઠે આવે, હું વઢવાણના રાજ્યનો અધિકારી છું, મારું રાજ્ય એ લોકોએ લૂંટવી લીધું છે, મને મારું રાજ્ય પરત અપાવો. કે છે કઈ રીતે? તો કે સાંભળો, એ હું પેલા પતુભાનો દીકરો હતો પણ મારું ખૂન કરી નાખ્યું, આ મારો બીજો જન્મ છે પણ હું એનો દીકરો. રાજા કે તું પતુભાના દીકરા તરીકે આવ્યો હોત તો હું રાજ કરી શકતા, બીજો જન્મ થઈ ગયો, હું ન મદદ કરી શકું. નિરાશ થઈ ગયો, આંખમાંથી દળદળ આંસુડા પડી ગયા. કે છે મહારાજા કોઈ ઉપાય? હા ઉપાય છે. શું? તો કે અહીંયા વડોદરામાં અત્યારે ભગવાન સ્વામિનારાયણના મહાન સંત યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી બિરાજે છે. એ સંત એવા છે કે બોલે ને બ્રહ્માંડો ડોલાવે છે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફેરવે છે. અમે અમારી નજર સામે કાળા ઉનાળે વરસાદ વરસાવતા એને જોયા છે, અને અમે અમારી નજર સામે અમારા વડોદરાના ખ્યાતના મોટા મોટા વિદ્વાનો ધુરંધરો એ જોતા હોય ને ગ્રહણની ગતિઓ અટકાવતા મેં જોયા છે. એ સંતના આશીર્વાદ મળી જાય તો તારો બેડો પાર થઈ જાય. હવે ગાયકવાડ સરકાર જેની પ્રશંસા કરતા હોય એમાં શું કહેવાનું હોય? એક નાના માણસને ગાયકવાડ સરકાર જેને આંગળી સીધી મહિમા દેખાડતા તરત જ એને થયું માં વાત તો સાચી છે અને સીધી બાબત છે. ના સામાન્ય માણસ પ્રશંસા કરતા હોય, પણ મોદી સાહેબ જેવા ધુરંધર બુદ્ધિ પ્રતિભા સંપન્ન હોય અને એ કોઈને કહેતા કે આ વ્યક્તિ વિરલ વ્યક્તિત્વ છે, તો પછી બીજા એને કોઈ પ્રમોટ કરે કે ન કરે કોઈની જરૂરિયાત જ નથી. આ કરશન ભાટના હૃદયમાં ગોપાળાનંદ સ્વામીનો મહિમા લાગી ગયો. જો સંતની ઓળખાણ થઈ, પરિવર્તન ત્યાંથી થાય. સીધા જ તે વાડી મંદિરમાં જ્યાં ગોપાળાનંદ સ્વામી નાથ ભક્તના ઘરની પાસે આજે પણ ગોપાળાનંદ સ્વામી સભા મંડપ છે, ત્યાં બિરાજમાન હતા. સ્વામીને વંદન કરી, પગ પકડી રડી પડ્યા. સ્વામીએ ધીરજ આપી, સાનો રાખ્યા અને કહે છે શું આવ્યો કરશન? સીધું નામ લઈને બોલાવ્યું કે સ્વામી બહુ મારે તકલીફ છે. શું તકલીફ છે? બીજી તો કાંઈ નહીં, મારું રજવાડું મારા ભાઈઓ તો એ પચાવી પાડ્યું છે, મારે વઢવાણના રાજા બનવું છે. સ્વામી કે બહુ સારું, તારી વાત તો સાચી છે કે તું પૂર્વ જન્મમાં વઢવાણનો રાજા હતો, લાયક હતો, પરંતુ તારું કાવા દાવાથી ખૂન થયું. તો ગોપાળાનંદ સ્વામી બધાને પૂર્વ પર્વની હોહો જન્મની જાણે એવા સાધુ. પાડો પગ પછાડે તો બ્રહ્માંડ ધરણી ઝોલાવે, સંકલ્પ કરે તો ભૂકંપ મટાવી દે, આકાશના થાંભલા દઈને ઉભા રહે એવા સાધુ. પૂર્વ જન્મની વાત કીધી. 20 વર્ષે પહેલા વહેલા કરશનને એવી પ્રતીતિ થઈ કે આ માર્યા દિલની વાત સમજી શકે. અને બાપ વેદ વાંચનાર હતો અને કોઈ આ વેદના વાંચનારા હતા, એ સલાહ આપનારા તો બહુ હોય, આ સહકાર આપનારા સાધુ હતા, જાગતા સાધુ હતા. ગોપાળાનંદ સ્વામીએ તરત જ કહ્યું કે વાત તારી સાચી છે, પણ કરશન એક કામ કર, તું 20 દિવસ મારી સાથે રહે. તે 20 વર્ષ તો કાઢ્યા છે ને, આજથી 20મા દિવસે હું તને વઢવાણનો રાજા બનાવી દઉં. પછી તો કે સ્વામી તો તમે ક્યાં એમ કરવા તૈયાર છો? સ્વામી કે જો સાંભળ, તારી ભાષામાં તને વાત કરું કે શેરીમાં એક કૂતરો ભસે ને તો બીજા નાના કૂતરા પણ વિશ્વાસ રાખીને ભસવા લાગે છે. શું કામ? કે અમારો મોટો કૂતરો ભસ્યો તો કોઈ ગાય કંઈક તકલીફ હશે એટલે તરત જ નાના ભસવા લાગે.
એમ કૂતરા પણ એના મોટા કૂતરામાં નાના કૂતરા વિશ્વાસ મૂકે છે. તો હું તો તારે પૂર્વજન્મની કહી દીધી ને તને વચન આપું છું, તને મારો વિશ્વાસ છે? તો કે હા સ્વામી, કેમ નહીં? કે ગાયકવાડ સરકારે તમારો મહિમા કીધો છે. તો કે જો મારો વિશ્વાસ આવતો હોય તો હું કહું એમ તું 20 દિવસ સુધી તારી મિથ્યા માન્યતાને મૂકી દે. અને આ મિથ્યા માન્યતા મૂકવી બહુ જરૂરી છે. કોઈ સંતનું કહેવું છે કે બીજાને ડરાવનારાને અંદરથી મેં ડરતા જોયા છે, અને ઈર્ષ્યાળુને ઊંડી ખાઈમાં પડતા પણ મેં જોયા છે. અને આ નિયમ છે. વ્યસની બીજાને વ્યસન ફેલાવે, વિકારી બીજાને વિકાર ફેલાવે, અને અભિમાની બીજાને ભય ફેલાવે. કારણ કે અભિમાની ઉપરથી સુરવીર ને અંદરથી ડરપોક હોય, ડરપોક બીજાને ડરપોક ફેલાવે છે. માટે જે સાધુનું પ્રથમ કર્તવ્ય છે આવેલાને નિર્ભય કરવો, નચિંત કરવો. જે સાધુ ભય ઉજાવતા હોય સાધુ જ ન હોય. સાધુ તો પહેલું લક્ષણ છે આવેલાને અભય આપે, નિર્ભય કરે. નિર્ભય બ્રહ્મ વેતા પુનિત નિર્મળ ચિત્ત ઇન્દ્રિયો જીત. આ સાધુઓનું લક્ષણ. આ ગોપાળાનંદ સ્વામી એવા હતા. ઘણા સાધુ હોય છે કે બહુ હેઠેવાળાને ભય ફેલાવતા હોય છે. પહેલા પરાયણે નિષ્કપટ થાવ કે નિષ્ફટ કપટ કરાવે, અને પછી એની ઈચ્છા પૂર્તિ ન થાય એટલે તારી બધી ખબર છે એમ કહીને ઓલા નિષ્કપટ થયેલા વ્યક્તિનો ગેરલાભ લઈ અને બિચારાને વ્યવહારથી એનાથી સહેજ છૂટો પડે તો ફોતરાનો કરી નાખે. મોટા મોટા ગ્રહસ્થ નહીં, તે કરોડો રૂપિયાની એની સેવા કરી હોય તો તે કચરાનો કરી નાખે. આ ગોપાળાનંદ સ્વામી એવા સાધુ નહોતા. હું તો એવું માનું કે સાચો ગોપાળાનંદ સ્વામીનો વારસદાર એ છે કે ગોપાળાનંદ સ્વામીની જેમ બીજાને નિર્ભયતા આપે, બીજાને અભય આપે, બીજાના હૈયામાં પુરુષોત્તમ નારાયણનું સાચું જ્ઞાન સ્થાપે. આ ગોપાળાનંદ સ્વામી કહે છે કે સાંભળ, તારે ભય મુક્ત થવું હોય તો તું માન કે હું આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે. હું સ્વયં અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. હું મહામુક્ત છું, પુરુષોત્તમ નારાયણથી યુક્ત છું. હું મૂર્તિમાં રમનારો છું અને પુરુષોત્તમને ગમનારો છું. મૂર્તિ રૂપ હું મુક્ત અનાદિ પુરુષોત્તમને પ્યારો રે. રોમ રોમ મૂર્તિમાં રે એ સુખ ભોગવનારો રે. અન ગોપાળાનંદ સ્વામીએ આ રીતે પ્રતિલોમ ધ્યાનની લટક શીખવાડી. અન સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને કરશનભાઈ મંડી પડ્યા. જો માન્યતા ચેન્જ કરી, બાપ શંકાશીલ માણસને મોટા જહાજમાં ડૂબતા જોયા છે, અને ભગવાન કે સંતના ભરોસે ચાલનારને તૂટેલી નાવમાં પણ તરતા જોયા છે. આ તૂટેલી નાવ હતી પણ ગોપાળાનંદ સ્વામીએ વિશ્વાસ મૂક્યો. જ્યાં 10 ને 12 દિવસ થયા તો તેજની જળહળા છૂટી, છટા છૂટે છે તેજની જાણે ઉગ્યા કોટી હિંદ. આવી રીતે અલૌકિક અનુભવ થયો, અને અનુભવમાં એને દેહભાવ ગળી ગયો, એનો વેર ભાવ ગળી ગયો, મૈથુન ગ્રંથિ, કર્મ ગ્રંથિઓ, અહમ ગ્રંથિ, મમતા ગ્રંથિ બધી ગળી ગઈ, અને ગ્રંથિથી મુક્ત થયા. એટલે એને અલૌકિક આનંદનો દર્શન થયા, અનુભવ થયો. સીધા અષ્ટાવરણ પાર અક્ષરધામમાં ગયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ બેઠા હતા. પુરુષોત્તમ નારાયણને જોયા. જેમ નદીઓ સાગરમાં સમાય એમ અનંત દિવ્ય શક્તિઓ, દેવો, ઈશ્વરો એની સ્તુતિ પ્રાર્થના કરતા બધું આંખે દેખેલો અહેવાલ નજરે જોયો. તો એક સંતના વચનમાં વિશ્વાસ રાખીને સાધના કરી તો અનુભૂતિ થઈ. બાકી પોતાની જાતને બુદ્ધિશાળી માનતા હોય પણ નકરી શંકાશીલ જ હોય. અને માણસને જ્યારે માણસનો ભરોસો ઓછો થાય છે પછી કેમેરાના ભરોસે ચાલવું પડે છે, જાસૂસોના ભરોસે ચાલવું પડે છે, અને ન કરવાના બધા જ કાવા દાવા સામ દામ દંડની નીતિઓ ખેલવી પડે છે. આ શંકા મૂકી અને શ્રદ્ધાથી જ્યારે જોડાણા ત્યારે અલૌકિક અનુભૂતિ થઈ. અને એ અનુભૂતિમાં એને નિશ્ચિત થઈ ગયું કે ઓહો, આ અક્ષરધામની પરમ સત્તા, જેના રોમ છિદ્રમાં જેમ જાળવે પાંદડા લટકે એમ બ્રહ્માંડો લટકે, આ દિવ્યતા, આ અનુભૂતિ જાગી. અને સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી આ આનંદની આગળ તો અનંત બ્રહ્માંડનો આનંદ ગંધાતી ગઠર જેવો લાગે છે, કચરું લાગે છે. અને ભગવાને વડતાલના 9મા વચનામૃતમાં પણ કહ્યું કે એકવાર એ ભગવાનના દિવ્ય આનંદની અનુભૂતિ થાય તો એને લાગે કે મેં લાખો ને કરોડો વર્ષો સુધી અલૌકિક આનંદ અનુભવ્યો. એ અનુભૂતિ કરશન ભગતને ગોપાળાનંદ સ્વામીએ કરાવી. પછી સ્વામી કહે છે કે એકવાર થયેલી અનુભૂતિને ટકાવી હોય ને તો પણ એનું વારંવાર મનોચિત્રણ કરવું પડે. તને જે અનુભવ થયો એનું તું 9-10 દિવસ સુધી મનોચિત્રણ કર. તને હજી તારી પાસે 8 દિવસ બાકી છે. અને સંતના વચનમાં વિશ્વાસ રાખી અને 9 દિવસ મનોચિત્રણ, 8-9 દિવસ મનોચિત્રણ કર્યું, પાકું થઈ ગયું. પછી સ્વામી કહે છે હાલો તમને હું ઓઢવાની ગાદી બે આપી દઉં.
અરે સ્વામી, હવે તો વઢવાણની નહીં, વડોદરાની નહીં, મને આખા ભારત ખંડની ગાદી મળે તો કચરો લાગે છે. એ દિવ્ય આનંદ, એ અલૌકિક, એ બ્રહ્માનંદ, એ પરમાનંદ. બાપ, આ અલૌકિક આનંદનો આ મહા ખજાનો છે, એકવાર અનુભવાય, જાણે એ માણે, બીજાને શું ખબર પડે. એ માણ્યા પછી સ્વામી કહે છે કે ના ચાલો. સ્વામી ત્યાં ગયા વઢવાણ. એ વખતે વઢવાણના મહારાજા રતનસિંહ હતા. જો વઢવાણ છે આજે પણ ઇતિહાસ એનો અમર છે, કોઈને જાણવું હોય તો જાણી શકે છે. વઢવાણના રાજા પથુભા હતા, એના દીકરા રતનસિંહ થયા. એને પોતાનું રજવાડું વધારવા માટે બાજુમાં રતનપર વસાવ્યું. પછી એના દીકરા જોરાવરસિંહ થયા, એને પણ પોતાનું રજવાડું થોડું વિશેષ કરવા માટે જોરાવરનગર વસાવ્યું. અને એના દીકરા સુરસિંહ થયા, એને પોતાનું રાજ્ય વિસ્તાર કરવા માટે થોડું બાજુમાં નજીકનું ગામ સુરેન્દ્રનગર વસાવ્યું. અને એ વખતે આઝાદીનો અમૃતકાળ આવ્યો અને દેશ ભારત આઝાદ થયો. સુરસિંહે પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સમર્પિત કર્યું. અને એટલે એ 4 ગામના સ્ટેટને આજે સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય છે. એ જિલ્લો રાખ્યો. આ એ ઐતિહાસિક બાબત છે. મને એ વખતે મહારાજા રતનસિંહ હતા. એ રતનસિંહને સ્વામીએ કીધું કે રતનસિંહ, તારે કોઈ ભાઈ હતો? તો કે હા, બહુ ગુણિયલ હતો, મારાથી ઉંમરમાં થોડો મોટો હતો, પણ એના જીવનમાંથી હું કેટલું શીખતો હતો. હું એ કે ખબર નહીં, અમારા રાજકીય પરિવારમાં એની અચાનક કાવા દાવામાં હત્યા થઈ ગઈ. આજે પણ એ મારા મોટા ભાઈના યાદ કરું તો મારું હૃદય ભરાઈ આવે છે. સ્વામી કહે છે કદાચ તને તારો ભાઈ મળે તો? અરે સ્વામી, 1 સેકન્ડમાં મારું રજવાડું એને આપી દો. આ તો ગોપાળાનંદ સ્વામી પૂર્વાપરનું જાણે, અનેકને સમાધિઓ કરાવી શકે. જો પોતાને ભગવાનના દર્શન થાય એવા હજી હોઈ શકે, પણ દર્શન થતા હોય ને હજારોને દર્શન કરાવી શકે એવા તો હતા ગોપાળાનંદ સ્વામી. સાંભળો, પોતે સમાધિમાં જઈ શકે એવા હોય. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી વિવેકાનંદ સ્વામી સમાધિમાં ગયા, એ વાત અલગ છે. પોતે સમાધિમાં જતા હોય ને હજારોને સમાધિઓ કરાવી દેતા, એ હતા ગોપાળાનંદ સ્વામી. અને આ ગોપાળાનંદ સ્વામીના જીવનના જે 3 ભાગ છે, એમાં આ ગોપાળાનંદ સ્વામીના વ્યક્તિત્વનો પૂર્ણતયા નિખાર કર્યો છે. માટે એકવાર એ બધાએ ગ્રંથો પણ જાણવા માણવા જેવા છે. એ ગ્રંથમાં જ આ આખ્યાન વિસ્તારથી લખાયું છે. બહુ હું તો ટૂંકમાં કહું છું કે કરશન ભાટ રતનસિંહને સ્વામીએ સમાધિ કરાવી અને આ કરશન છે એ જ પોતાના મોટો ભાઈ હતો એવી અનુભૂતિ કરાવી, પૂર્વ જન્મની સ્મૃતિ કરાવી. બેયને થઈ ગઈ, બે ભેટી પડ્યા અને આંખમાંથી ચોધાર આંસુડે થયા પોતાના અપરાધની. કારણ કે રતનસિંહ તો મોટા હતા, આ તો નાના હતા. કેમ જે આ પેલા મોટા હતા, પણ એ બે 12, 13, 14 વર્ષના થયા ત્યારે ખૂન થયું, એટલે 10, 12 વર્ષનાથી મોટા હતા. ભેટી પડ્યા અને કહે છે કે આજથી આ રાજ્યનો અધિકારી તું છો. ત્યારે આ કરશન કહે છે કે સ્વામી, આ મને પાપ રૂપી બલ્લા શું કામ વળગાડો છો? મારે નથી જોતી ભાષા. હવે જે મને પરમાનંદ પ્રાપ્ત થયો છે, બ્રહ્માનંદ પ્રાપ્ત થયો છે, ત્યાં વઢવાણની, વડોદરાની બ્રહ્માંડનું રાજ્ય પણ મને કૂંચા લાગે છે. અરે દેવોના પદ પણ મને તુચ્છ લાગે છે, દેવોની સમૃદ્ધિ પણ મને તુચ્છ લાગે છે. એને ના પાડી. પછી સ્વામી લઈને એને પાછા આવે છે. પણ આપણને એમ થાય કે સ્વામી આવું શું કામ કરાવ્યું? એટલા માટે, કારણ કે એને 36 વર્ષના થયા ત્યાં સુધી મનન કરીને એની સાથે વઢવાણના રાજા સાથે દ્વેષ ભર્યો હતો. અને મારા બાપ રાગ દ્વેષ મુકાવે એ મહાસંત છે. આ ગોપાળાનંદ સ્વામી રાગ દ્વેષ છોડાયો. એનો દ્વેષ હતો ને, ભેગા જઈને દ્વેષ કાઢી નાખ્યો. આજે તો અમુક કહેવાતા લોકો, આપણે કહેવાય નહીં, પરંતુ નાના નાના કુમળા માણસના બાળકોમાં પણ કોઈ પોતાને થી ત્રાસીને છૂટા થયા હોય તો એની માટે એવા દોહા લખે કે ગુરુને છોડે એ કપટી કહેવાય, માની કહેવાય, અહંકારી કહેવાય. એ તો ઈશ્વર હિસાબ લેશે. આ તો કોઈને એક હોસ્પિટલમાં હાજો ન થાય તો બીજી હોસ્પિટલમાં જવાનો જન્મસિદ્ધ હક છે. એમ કોઈને બાંધી ન શકે. પરંતુ જેને આ સત્ય સમજાણું નથી એ આવી રીતે ખોટી વ્યાખ્યાઓ કરી અને લોકોને ભરમાવતા હોય છે. સુજ્ઞ માણસોએ ચેતવું. આ ગોપાળાનંદ સ્વામી રાગ દ્વેષ મુકાવ્યો, દ્વેષ મુકાવ્યો. દ્વેષ મુકાવે એ મહાત્મા કહેવાય, દ્વેષ વધારે એ તો દુરાત્મા કહેવાય. આ ગોપાળાનંદ સ્વામી મહાપુરુષ હતા. સ્વામી એને લઈ અને પછી ગઢપુર આવ્યા, ભગવાન સ્વામિનારાયણને ઓળખાણ કરાવી, ભગવાનના દર્શન થતા ફરી એને સમાધિમાં દિવ્ય અનુભવ થયો. અને આ જ કરોડો બ્રહ્માંડના કિંગ અંતિમ તત્વ પુરુષોત્તમ નારાયણ છે એવું માની પોતાની જિંદગી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી
અને એ ભગવાન પ્રગટ પ્રભુના દર્શન, ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંતનો સમાગમ અને સેવાથી ટૂંક કાળમાં એનો દેહ ભાવ ગળી ગયો, છતાં દેહ બ્રાહ્મી સ્થિતિ પામી ગયા. ભગવાનને પ્રાર્થના કરી અને વિક્રમ સંવત 1878 ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણે આ ચોડાના કરશન ભાટને દીક્ષા આપી. અને યાદ રાખો કે જેને દેવોના સુખ પણ તુચ્છ થઈ ગયા હતા, એટલે એનું ભગવાન સ્વામિનારાયણે દેવાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. દેવાનંદ મહાસુખકારી, દેવ કૃષ્ણાનંદ દુઃખહારી. જેને વિકાર વિષય નહીં લેશ, કરે બીજાને સુખ હંમેશ. આવા એ દેવાનંદ સ્વામીથી આ જ દિવસે ભગવાન સ્વામિનારાયણે મધ્યનું 21મું મુદ્દાનું વચનામૃત સંબોધ્યું અને કહ્યું કે આ જીવને જેવી પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતોમાં પ્રતીતિ છે, એ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતમાં પ્રતીતિ આવે એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો. અને યાદ રાખો, ભગવાન કહે છે કે આ વાત એકવાર કહીએ સમજો, 100 વાર કહીએ સમજો, 1000 વાર કહીએ સમજો, લાખ વાર કહીએ સમજો, 1 જન્મે સમજો, 100 જન્મે સમજો, 1000 જન્મે સમજો, લાખ જન્મે સમજો, સમજે જ છૂટક્યો છે. કારણ કે પરિવર્તન પ્રત્યક્ષની ઓળખાણથી થાય છે. નારદજીને વાલિયા લૂંટારાએ ઓળખ્યા એટલે વાલીઓ મટીને વાલ્મીકી ઋષિ બન્યા. જોબન પગી સીભડા ચીરે એમ માણસને ચીરતો, પણ પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા ત્યારે પરિવર્તન થયું. આ કરશન ભાટ રાજ માટે જજુમતો, પણ ગોપાળાનંદ સ્વામી જેવા સંત ઓળખાણા એટલે રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણને વરીને જન્મ સફળ કર્યો. પછી તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની સાથે રહી અને સ્વામી જ્યારે સત્સંગનું કાર્ય કરતા, મંદિરો બંધાવતા, ભગવાન એમાં પણ એને ખૂબ સેવાઓ કરેલી. ભગવાન મોટા મોટા ઉત્સવ સમયા કરતા, એમાં પણ પોતાના જીવનની આહુતિઓ આપી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું સેવા સમર્પણ માટે. અને જે બીજાની સેવા કરે એ જ બધાને સુખરૂપ થાય. સેવા ન કરતા હોય એમાં કોઈ દિવસ દિવ્યતાના ગુણ ન આવે. આવી રીતે એ દિવ્યતાને પામી ધન્ય થયા. પછી તો ગોપાળાનંદ સ્વામી પાસેથી પ્રતિલોમની ધ્યાનની લટક શીખી અને અંદર બહાર સદાય પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ કરતા એવા થયા. આ દેવાનંદ સ્વામી એક ટચુકડી વાર્તા સત્સંગ વિચરણ કરતા ત્યારે કરતા કે એક રાજા હતા અને એ રાજાને એક દિવસ મોજ ચડી એટલે પોતે એક રાજ્યમાંથી પાછા પોતાના નગર તરફ આવતા અને કઠિયારાને માથે ભાઠા પડી ગયા એ જોઈ અને બાજુમાં જ એનો બાવના ચંદનનો મોટો બગીચો હતો, જેમાં 700 ચંદનના ઝાડવા હતા. કઠિયારાને આખો બાગ સમર્પણ કરી દીધો. રાજાને એમ થયું કે આવડો મોટો બાગ આપ્યો છે, આ હવે જીવનને ધન્ય બનાવશે. સમયનું કામ કરે. 15-17 વર્ષ બાદ ફરીને રાજા ત્યાંથી નીકળ્યા. જોયું તો ચંદનના લાકડામાં ખાલી 2-4 ચંદનના લાકડા બચ્યા હતા, ઝાડવા બાકી બધા કપાઈ ગયા હતા. આ કઠિયારો લાકડાને કાપી એને હળગાવી કોલસો કરી અને બજારમાં વેચવા જતો હતો. રાજા આવ્યા કે કેમ છે? અરે મહારાજા, આપની કૃપાથી બહુ સુખી છું. એક બગીચો આપ્યો તો હવે બીજો આપી દો તો જિંદગી વહી જાય, મારે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. રાજાને એમ થયું કાને શું કહ્યું, ઓલો લાકડું હળગતું તેને ઓલવી અને કહે છે કે આ ડાળખું ગામમાં જઈને વેચ્યા ને. એક શબ્દ બોલ્યા વગર રાજા એટલું કીધું ને રાજાનું માનીને ગયો. તો એ એક ડાળખીના 500 રૂપિયા આવ્યા એ વખતે. પછી કહે છે ઓહ રાજા કે આ એક ઝાડવા 50-50 હજારની કિંમતના હતા, પણ તે એને કોલસો કરીને 5 રૂપિયામાં વેચી નાખ્યા. હવે આ 5 ઝાડવા એ તારો બેડો પાર થઈ જશે, તું સુખી થઈ જાય, નવાની જરૂર નથી. આ દ્રષ્ટાંત આપીને દેવાનંદ સ્વામી સમજાવતા કે રાજા એ અનંત ભુવનના નાથ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. કઠિયારા એ આપણે છીએ અને ચંદનના આપણો જીવાત્મા છે અને ચંદનના ઝાડવા જેવો આપણો દેહ છે. આ દેહને આપણે હળગાવી ઘસી અને જગત માટે વાપરીએ છીએ. જગતના સામાન્ય સ્ત્રી ધન કે પદ પ્રતિષ્ઠા માટે વાપરીએ છીએ. બાપ એને છોડીને કોલસા કરી નાખો છો. થોડુંક જીવન પણ બચ્યું છે એ ટુકડો પણ ભગવાન માટે વાપરો, સત્સંગ માટે વાપરો, જનહિત માટે વાપરો, પરોપકારના કાર્ય માટે વાપરો. સ્વાર્થ છોડીને પરમાર્થી બનો, દેહભાવ છોડીને બ્રહ્મભાવ કેળવો, કુભાવ મૂકીને સદભાવ કેળવો.
તમારો બેડો પાર થઈ જશે અને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ રૂપી બાગ ઇનામમાં આપશે. આવી રીતે વાતો કરીને હજારોને ચૈતન્યની મૂર્તિ સમાન બનાવનારા આ દેવાનંદ સ્વામી પછી ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે વડતાલ ધામમાં જ રહેતા હતા. અંતિમ અવસ્થામાં વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજ પાસે જઈને સ્તુતિ કરે. આંખમાંથી ગંગાના પ્રવાહની જેમ ધારો વહેતી હતી. હરિકૃષ્ણ મહારાજ પણ કેટલી વાર પોતાના શ્રીકંઠમાંથી આ હાર પહેરાવી દેવાનંદ સ્વામીને પહેરાવતા હતા. આ દેવાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે 1 મહિનો અગાઉ આવીને કહ્યું માગશર સુદ પૂનમે કે આવી રીતે પોષ સુદ પૂનમના પવિત્ર દિવસે અમે તમને તેડવા આવશું. દેવાનંદ સ્વામીએ અગાઉથી કહી દીધું, આ સ્વામિનારાયણના દરબારમાં અગાઉથી કહી દે કે આ સમયે અમારે જવાનું છે, તમે તૈયાર રહેજો. બધા સ્વામીના દર્શને આવી ગયા અને પોષ સુદ પૂનમ 1922 સેંકડો સંતો ભક્તોની ઉપસ્થિતિ હતી. રાજભોગની આરતી થઈ ગઈ પછી કીધું બધા જમીન જલ્દી આવો. બધા જમીને આવ્યા. આ પરમહંસોની ધર્મશાળામાં આજે પણ એ પરમહંસોની ધર્મશાળા વડતાલ ધામમાં વિદ્યમાન છે. અને એ ધર્મશાળામાં આવ્યા ત્યારે સંવત 1922 પોષ સુદ પૂનમ તારીખ 11/1/1867 શુક્રવારના પવિત્ર દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અનંત ભુવનના નાથ ભગવાન સ્વામિનારાયણને સાથે લઈ અનંત મુક્તો સાથે ભગવાન સ્વામિનારાયણ આ દેવાનંદ સ્વામીને તેડવા આવ્યા. આકાશમાંથી મુક્તોએ ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ. હજારોને આવી દિવ્ય અનુભૂતિ થઈ. આ રીતે દેવાનંદ સ્વામી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી અને અક્ષરધામના અધિકારી થયા. આ સ્વામીના જીવનમાંથી આપણે પણ સંદેશો પામીએ કે આપણી મિથ્યા માન્યતા મૂકીએ અને સત્યને સ્વીકાર કરીએ. જેમ દેવાનંદ સ્વામીએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી અને સત્યનો અભ્યાસ કર્યો, સત્યનો સ્વીકાર કર્યો અને સત્યનું મનન કર્યું તો સત્યનો સાક્ષાત્કાર થયો. જેનો સ્વીકાર એનો સાક્ષાત્કાર અને સત્યનો સ્વીકાર ટાળે આપણા ભવના વિકાર. અગાશી ઉપરથી જુઓ તો આખા ગામના બધાના દેખાય મકાનો, પોતાનું જ ન દેખાય. એમ આપણું અહંકાર, આપણું મિથ્યા અજ્ઞાન એવું છે કે આપણને બીજામાં બધામાં અજ્ઞાન દેખાય, ખુદનું ન દેખાય. પણ જ્યારે મોટાનો વિશ્વાસ આવે ત્યારે આપણું ખુદનું અહંકાર ને અભિમાન ચૂરેચૂરા થઈ જાય, અજ્ઞાનના ભૂકા બોલી જાય અને અંતરમાં દિવ્યતાનો આનંદ રેલાય. માટે દેવાનંદ સ્વામીએ જેમ ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ મૂકી પોતાનો જન્મ સાર્થક કર્યો, એ જ રીતે આપણે પણ મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખી આપણા જન્મને સાર્થક કરીએ અને મનુષ્ય ફેરો સફળ કરીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.